જો શું રકમ આપી છે કે એક પ્રક્રિયા વેગ આપ્યો છે r ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય અપોન OH માઇનસ આવું આપ્યું છે. જો OH માઇનસ વધારે હોય, ધ્યાન આપજો, તો OH માઇનસ શું છે? વધારે હોય. હવે આ વધારે છે એટલે એક વસ્તુ યાદ રાખો કે આ પ્રક્રિયા શું થાય કે OH માઇનસ વધારે હોય એનો મિનિંગ કે આ કોની બાજુ હોય? આ પ્રક્રિયકો હોય. તો પ્રક્રિયકો હશે અને OH માઇનસ જો વધારે હોય તો આ OH માઇનસને તમે અવગણી શકો. શું કહી શકો? અવગણી શકો. અને જો અવગણી શકાય તો અવગણી શકાય એટલે હવે શું વધે સર? k ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય. હવે કોઈ પણ અહીંયા એક્સ અને વાય ઉપર કોઈ બી વસ્તુ અત્યારે હાજર નથી તો અહીંયા શું હાજર હોય? એક હાજર હોય. અને જો એક હોય તો એક્સ વન નું એક્સ હોય અને વાય નું વન હોય એટલે બે ના પ્રક્રિયકો હોય એટલે પ્રક્રિયાક્રમ કેટલો થાય? 2 થાય છે. બરોબર છે. હવે ચાલો બેઝિક માધ્યમમાં ધ્યાન આપજો. બેઝિક માધ્યમમાં કયા એસ્ટરનું જળ વિભાજન થાય? તો એક વસ્તુ અહીં હું તમને લખાવું છું, યાદ રાખજો કે એસ્ટરનું, ધ્યાન આપજો, એસ્ટરનું જળ વિભાજન, ધ્યાન આપજો, એસ્ટરનું જળ વિભાજન એ એસિડિક માધ્યમમાં હોય. કયા માધ્યમમાં હોય? એસિડિક માધ્યમમાં હોય. આ લખી રાખજો ક્વેશ્ચનની બાજુમાં જ. એસિડિક માધ્યમમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. ધ્યાન આપજો, આ વસ્તુ છે પ્રાયોગિક આપેલી છે, બરોબર? સૈદ્ધાંતિક નથી ક્યાંય. અને બેઝિક માધ્યમમાં દ્વિતીય ક્રમની હોય. બેઝિક માધ્યમમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય છે. ધેટ્સ વાય અહીંયા દ્વિતીય ક્રમ. ચાલો હવે પ્રશ્ન નંબર જોઈએ આપણે 7. ચાલો 7મો પ્રશ્ન શું કહે છે? ચાલો હવે જો આ રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રક્રિયાક્રમ છે, હવે આ ચોપડી જેવો દાખલો છે. ઓકે, પહેલું કામ શું કરશો? તમને અહીંયા જો A2 B2 + 2AB પ્રાયોગિક માહિતી આપેલી છે, એનું પ્રક્રિયાક્રમ ગોતો. એટલે પહેલું કામ કરો કે આનું રેટ ઓફ રિએક્શન એટલે વેગ સમીકરણ બનાવો. તો આનો વેગ આપ્યો છે 1.6 × 10⁻⁴. રેડી? કેટલો આપ્યો છે? 1.6 ઇઝ ઇક્વલ ટુ વેગનું સમીકરણ છે એટલે કે એ કેટલા છે? 0.1. કાંઈ આપણને ખબર નથી એટલે x લખી નાખવું. અને b કેટલા છે સર? b છે એ બી 0.1 એટલે y. આવી રીતના 3 સમીકરણ બનાવી નાખો. ચાલો બનાવું. 3.2 × 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ k 0.1 0.2 y. ચાલો 3.2 × 10⁻⁴ k 0.2 x -0.1 y. ચલો આ રીતનું આપ્યું છે. હવે શું કરવાનું છે કે તમારે અહીંયા ભાગાકાર કરવાનો. શું કરવાનું? ભાગાકાર. ભાગાકાર કઈ રીતે કરવાનો કે જેમના કોઈ બી એક, કોઈ a નું મૂલ્ય કે કોઈ b નું મૂલ્ય સમાન થતું, એવી રીતના તમારે ભાગાકાર કરવાનો. તમારે x અને y મેળવવો છે ને, તો અહીંયા જુઓ સમીકરણ આ 1 છે, આ 2 અને આ 3. રેડી? સમીકરણ 1 2 અને 3 આપેલા. હું એક કામ કરું, પેલા સમીકરણ 1/2 કરું. હવે સમીકરણ 1/2 કરું, અહીંયા જુઓ તો દીકરા, સમીકરણ 1/2 કરું કે 2/1 કરું? 2/1 કરું. 2/1 કરો. 3.2 × 10⁻⁴ ના છેદમાં 1.6 × 10⁻⁴. એટલે આ કે કેન્સલ, આ બી કેન્સલ, એટલે શું આવે અહીંયા? 0.2 ના છેદમાં 0.1 y એટલે 2 થઈ જાય. અને અહીંયા 2 થાય એટલે 2 આ 10⁻⁴ 10 અને અહીંયા થાય 2 ની કેટલી ઘાત? y ઘાત. હું y કેટલા લઉં તો 2 થાય? 1. ધેટ્સ વાય y ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. y ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. આપણે કુલ પ્રક્રિયા ક્રમ મેળવવો છે ને, હવે y પેલું મેળવું તો હવે શું કરું? કોના ભાગ્યા કરું? હવે 3/1 3/1 કરો. બરોબર છે. આરામથી શું આવશે પાછું?
y ના સંદર્ભમાં તો 1 થઈ ગઈ હા એક જ આવશે. એટલે એક એક જ જ આવશે. આવશે એટલે x બી એક જ થાય ધેટ્સ વાય y પ્લસ x એટલે કુલ પ્રક્રિયાક્રમ છે એ કેટલો થાય 2 થાય ઓલા 2. ચાલો એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે સમજાણું હા ચાલો આઠમો હા. પ્રશ્ન જોવો આઠમો જોવો તો શું કહે છે એક પ્રોડક્ટ છે એની સાંદ્રતા મૂળ સાંદ્રતા કરતાં અડધી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાક્રમ ચોથા ભાગનો થાય ધ્યાન આપો તો પ્રક્રિયાક્રમ કેટલા ભાગનો થાય ચોથા ભાગનો થાય તો પ્રક્રિયાનો ક્રમ જણાવો પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા હશે ચાલો તમારી પાસે R1 છે શું છે કે સર કે એના સંદર્ભમાં જ લેવાની x ખબર નથી x આપણે મેળવવાનો છે બરોબર છે આપણી પાસે ચાલો હવે R2 શું થાય છે જો તો R2 મૂળ સાંદ્રતાથી અડધી કરવાની છે that's why a/2 કરવાની છે a/2 એટલે આ શું થાય ચોથા ભાગની થાય એટલે સાહેબ વર્ગ જ થાય. હે કેટલા ભાગની થાય બીજા બીજા ના બીજા ભાગની થાય. હા, અને અહીંયા ભાગે ચોથો થાય જો R2 ઇઝ ઇક્વલ ટુ 1/4 R1 હમ, હે ને હમ. બસ આ વેલ્યુએશન મૂકો અહીંયા k રેસ ટુ x અહીંયા આપો અને 2 રેસ ટુ x R2 ની જગ્યાએ મૂકો k ઇન્ટુ a રેસ ટુ x ના છેદમાં 2 રેસ ટુ x અને 1/4 R1 તો હું x કેટલા લઉં તો 4 થાય બે 2 લેવાનું થાય ને એટલે 2 નો વર્ગ લ્યો એટલે 1/4 થાય ને આ 1/2 છે એટલે ધેટ્સ વાય x ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ ડાયરેક્ટ આવશે. હા direct આવી શકે. ડાયરેક્ટ આવી જાય હમ. ચાલો તો આ આવડશે જુઓ તો હા ઓકે ચાલો 10મા તરફ આગળ વધીએ 10મો પ્રશ્ન શું કહે છે ના ના સર શીખવાડી દેની છે. હા શું કહે છે જુઓ તો 9મો પ્રશ્ન હવે એ પ્રોડક્ટ એ અને બી બંનેની મૂળ સાંદ્રતા 0.1 મોલર છે કેટલી છે 0.1 મોલર છે જે ઘટીને 1 ગુણ્યા 10⁻2 મોલર થતા અર્ધ આયુષ્ય સમય 10 ગણો વધે છે એટલે અર્ધ આયુષ્ય સમય કેટલો થયો ભાઈ 10 ગણો વધ્યો હવે 10 ગણો ક્યારે વધે કારણ કે આપણને ખબર છે કે એક વસ્તુ કે અહીંયા T1 proportional to 1/R0 હોય બરોબર છે T1 proportional to 1/R0 હોય તો એને આધારે તમે જોવો બરોબર છે તો અહીંયા ઉપર તમારે લેવી હોય 10 ગણો વધતો હોય 1 મિનિટ અર્ધ આયુષ્ય સમય 10 ગણો વધે તો પ્રક્રિયા વેગ પ્રક્રિયા વેગની વાત કરીએ. હે પ્રક્રિયા વેગ નથી કેવું થશે મને ખબર જ નથી પડતી. હે હા કઈ નહીં આને એકને ડાઉટમાં રાખો બરોબર છે ચાલો 10મો જોવો તો x 1.5 y પ્રક્રિયા કે x ની સાંદ્રતા 1.5 ગણી વધારતા પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો ભાઈ 1.837 ગણો વધે તો x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ સેમ પેલો દાખલો આપણે જોયો હતો ને સેમ એ જ દાખલો એકવાર તમે જોઈ લો ભલે જેને આવડી ગયો છે ને અલગ વસ્તુ છે R1 ઇઝ ઇક્વલ ટુ શું થશે k ઇન્ટુ x આપણી પાસે કોઈ વેલ્યુ છે x છે એટલે હું કેપિટલ x લખું છું અને રેસ ટુ સ્મોલ x રાખું છું જે આપણે મેળવવાનો છે પ્રક્રિયાક્રમ ચાલો હવે એની સાંદ્રતા કેટલી થાય છે ભાઈ 1.5 ગણી થાય છે 1.5 ગણી થાય એટલે બીજી સાંદ્રતા R2 k ગુણ્યા 1.5x થાય છે એટલે સાંદ્રતામાં 1.5 ગણો વધારો થાય છે x ત્યારે એનો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જાય છે સર R2 ઇઝ ઇક્વલ ટુ 1.837 ઇન્ટુ R1 ચાલો બે વેલ્યુ મૂકો R2 ની વેલ્યુ કેટલી છે સર k ઇન્ટુ 1.5 ધ્યાન આપજો k ઇન્ટુ 1.5 x રેસ ટુ એટલે બધાને અહીંયા x આપી દો બરોબર એક કામ કરું x રેસ ટુ x ઇન્ટુ 1.5 રેસ ટુ
એક્સ. અહીંયા 8.37 R1 કેટલું છે? કે x1 છે, કે ઇન્ટુ x1 એક્સની એક્સ ઘાત. એક મિનિટ, એટલે આ બે કેન્સલ, આ બે કેન્સલ, એટલે શું થયું 1.5 રેસ ટુ એક્સ ઇન્ટુ 1.837. હવે એક્સ મેળવવાનો છે ને એટલે તમારે લોગ આપવો પડે ને. એટલે આમ તો કારણ કે એક્સની કેટલી ઘાત લ્યો તો 1.837 થાય એ ખબર ન પડે, એટલે તમારે શું આપવું પડે? લોગ આપવો પડે. તો લોગ આપો તો એક્સ આગળ આવી જાય, લોગ 1.5 અને લોગ 1.837. બરોબર. આ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ ખરી. 1.5 નો લોગ કેટલો થશે? ગોતો તો. 1.5 નો લોગ કેટલો થાય? પંદરમાં જોશો છે લોગ ટેબલ પાસે, અને જો 70 .70 આવે છે. પોઈન્ટ .17 .17 પછી બે મૂલ્ય થોડા હોય. 1760 છે. 1760. ઓકે, ચાલો 18 નો પેલામાં જો 18 વાળો આ કેલ્સી લાઈન કોણ કરે છે? કેલ્સી લાઈન કોણ કરે છે? અને લોગ ની જરૂર હોય ને એટલે એવા ગભરાવન નહીં, એમાં આપી દે પેપરમાં લોગ, જેની જરૂર હોય ને એની. ચલો કેટલો આવશે? એ ગધા પ્રસાદો, મારે જોવું જોઈએ. .26 પછી વેલ્યુ છે કે કાંઈ નથી? 4. ઓકે. x is equal to 0.264 divided by 0.7060. બરોબર છે. એટલે અહીંયા જુઓ, અહીંયા જવાબ તમે પકડશો ને તો કેમ પકડશો ખબર છે? વિધાઉટ કેલ્સી, કારણ કે 17 દુ 34 થાય તો 2 તો આવે જ નહીં. સમજાણું તમને? 2 થી વધારે આન્સર આવે જ નહીં. એટલે તમારો આન્સર એ 1 અને 2 ની વચ્ચે રહીએ, કારણ કે 15 દુ 30 થાય. 1.5 આન્સર છે. વેરી ગુડ. ચાલો, શું કે છે 11મો પ્રશ્ન જોઈએ. એક વાયુરૂપ પ્રક્રિયાનો વેગ, r is equal to k into x into y. ઓકે, જો એકાએક પાત્રનું કદ ઘટાડીને શરૂઆતના કદથી 1/4 ગણું કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય? હવે જો, હવે આ શું થાય કે આ આપણે એક સૂત્ર લખી નાખ્યું આ વાળું. હવે આની અંદર શું થાય કે દરેક, જો તમે ચોથા ભાગનું કદ કરો, પાત્રનું કદ ચોથા ભાગનું કદ કરો તો વાયુરૂપ ઘટકો છે એ બધા કેટલા થઈ જાય? 4 ગણા વધી જાય. એટલે R1 છે, R2 છે, એ બધા કેટલા વધી જાય? 4 ગણા. એટલે 4xy અને અહીંયા 4y થાય. એટલે ચોકે ચોકે 16. તો 16 ને આગળ લ્યો તો 16 ઇન્ટુ k x અને y. અહીંયા k ઇન્ટુ xy શું છે સર? k ઇન્ટુ xy r છે. That's why R2 is equal to 16 R1 થાય. કેટલા ગણું થાય? 16 ગણું વધશે. ચાલો, રેડી? ચાલો, હવે પછીનો પ્રશ્ન છે 12મો પ્રશ્ન. શું કહે છે જુઓ તો 12મો પ્રશ્ન. સર, એક a સ્મોલ a ઇન્ટુ x ઇન્ટુ p, આ વેલ્યુની અંદર વેગ આપી દીધો છે 2.4 અને એની સાંદ્રતા આપી દીધી છે 2.2. ઓકે, હોય ત્યારે વેગ એનો 2.4 અને એની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયા વેગ 0.6 હોય તો એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો હશે? બરોબર છે. શું આવશે આન્સર? જો તમારે કે તો આખો ઉડાડી જ નાખવાનો. ચાલો, શરૂઆતનો વેગ કેટલો છે? 2.4. પછી વેગ કેટલો થાય છે? 0.6. રેડી? ચાલો, શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 2.2. એમાં જ આપણે x મેળવવાનો થાય ને, પ્રક્રિયા ક્રમ કે છે આપણને. એટલે પછી સાંદ્રતા કેટલી થઈ જાય છે?
અડધી થાય એટલે 2.2 ની અડધી 1.1 થાય. હમ એટલે આપણે આને x કહી દઈએ તો 2.4 ભાગ્યા 0.6 એટલે 6 ચોક 24 થાય. જોવો તો હા 6 ચોક 24 થાય એટલે આ કેટલા હોય? 4 હોય. 4 4 ધેટ્સ વાય 4 અને આ 2 થાય ને હમ 1.1 ગુણ્યા 2 એટલે 2.2 તો x ઘાત તો x કેટલા લેવા હોય તો 4 થાય સર? x 2 લ્યો તો 4 થાય. કે રેડી? ખબર પડશે? હા હા ઓકે ચાલો 13મો પ્રશ્ન 1.5 કેટલો આવશે? 1.5 ચાલો પેલા શાંતિથી જોવો. આવડી જશે આ? ઈઝી છે બરોબર. આ હોમવર્કમાં કરજો. ચાલો 14મો જોવો. પ્રક્રિયા આપેલી છે આપણને 2x આ તો આવડે પ્લસ વાય ઇટ્સ એક્સ ટુ વાય. નીચેની ક્રિયાવિધિને અનુસરે 2x પ્લસ x2 એક મિનિટ 2x પ્લસ સોરી 2x ઇટ્સ ગીવ x2 અને x2 પ્લસ y ઇટ્સ ગીવ x2y. સ્લો પ્રોસેસ છે ધેટ્સ વાય આ વેગ નિર્ણાયક તબક્કો થઈ ગયો ને. એટલે જે બી તમારે માથાકૂટ કરવી હશે એ આને આધારે કરવી પડશે. ચાલો આને આધારે પહેલા તો અહીંયા મૂકી દઈએ. કેસી શું થશે આનો? સર x2 ના છેદમાં 2x પણ એનો શું થાય? વર્ગ થાય ને. ધ્યાન આપજો હું અહીંયા કેસી લખું છું સંતુલન અચળાંક. ધેટ્સ વાય x2 જો તમારી પાસે કરતા બનશે બરોબર છે x2 કરતા બનશે તો x સ્ક્વેર સામેની તરફ જાય એટલે kc ઇન્ટુ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2. ચાલો એ પ્રમાણે આનું હવે સમીકરણ લઈ લો તો એક મિનિટ x2 પ્લસ y ઇટ્સ ગીવ x2y. સ્લો પ્રોસેસ છે. આના માટે વિકલ્પ વેગ સમીકરણ સર વેગ ઇઝ ઇક્વલ ટુ k કોના ઉપર આધારિત હોય? પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત હોય. કોના ઉપર આધારિત હોય? પ્રક્રિયકની સાંદ્રતા. x2 કેટલું છે સર? x2 નું મૂલ્ય મૂકીએ kc. એક મિનિટ x2 નું મૂલ્ય કેમ મૂકશો સર? k ઇન્ટુ kc ઇન્ટુ x નો વર્ગ ઇન્ટુ y. રેડી? ચાલો હવે શું કરશો સર? k ઇન્ટુ kc ડેસ્ક એટલે k ડેસ્ક થઈ જાય. આ બેની વેલ્યુએશન k ડેસ્ક. અહીંયા x નો વર્ગ અને અહીંયા y. હવે y ઉપર કાંઈ નથી. જોવો તો y ઉપર કાંઈ નથી તો શું હોય? 1 હોય અને x ઉપર વર્ગ છે ધેટ્સ વાય 1 પ્લસ 2 એટલે શું થાય? 3 થાય. 3 આન્સર આવશે. પડી સમજ કે નહીં? હા ચાલો આ બી કંઈક એવો જ પ્રશ્ન છે. h2 પ્લસ i2 ઇટ્સ ગીવ 2hi મુજબ નીચે માટેની ફાસ્ટ છે એટલે તમારે આના ઉપર જોવાનું રહે ને. પ્રક્રિયાનો વેગ સ્લો સ્ટેપ ઉપર નક્કી થાય, પેલા ઉપર નો નક્કી થાય. તો શું કરશો? આ સ્ટેપનો કેસી મેળવી લ્યો. ડાયરેક્ટ હું અહીંયા લખી નાખું છું. આ ફાસ્ટ સ્ટેપનો કેસી શું થાય સર? ફાસ્ટ સ્ટેપનો કેસી થાય i નો વર્ગના છેદમાં i2. રાઈટ એમ આઈ? કારણ કે કેસી માટે તો તમારે સંતુલન અચળાંક માટે તો અહીંયા લખવું જ પડશે. ચાલો i સ્ક્વેર ને કરતા બનાવી નાખું કારણ કે અહીંયા છે. ઓકે i સ્ક્વેર ને કરતા બનાવું અહીંયા શું થાય સર? kc ઇન્ટુ i2 થઈ જાય. kc ઇન્ટુ i2 ડન. ચાલો હવે સમીકરણ છે આપણી પાસે 2i પ્લસ h2 ઇટ્સ k2 n 2hi. ચાલો પાછું અહીંયા મારવું પડશે કારણ કે આપણને આ પ્રક્રિયાનો વેગ માટે કહી દે છે. ધેટ્સ વાય અહીંયા વેગ માટે કહેશો એટલે વેગ કે i નો વર્ગ ઇન્ટુ h2 કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત હોય. સર i સ્ક્વેરની વેલ્યુ છે તમારી પાસે? અને આ મૂલ્ય છે k2 કહેવાનું છે. ઓકે એટલે અહીંયા k2 કહી દઉં અને આ kc છે એને હું કહીશું? k1 કહીશું કારણ કે આપણને k1 ઇન્ટુ k1 ઇન્ટુ શું આવશે? i2 લેવાનું થશે ને. કરતા બનાવી નાખો i સ્ક્વેર ને એ પ્રમાણે લઈ લો. ઓકે ચાલો 16મો જોવો તો ભાઈ શું કે છે? આવડશે કે? 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધ્યાન આપજો
500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાયક્લોપ્રોપીનનું પ્રોપેનમાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કોઈ પણ કંચૌસ વગર પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી દો 2.303 અપોન ટી log R0 ના છેદમાં R. ઓકે, ચાલો. વેગ અચળાંક કેટલો આપ્યો છે? 6.7 ગુણ્યા 10⁻⁴. ચાલો 2.303 30 મિનિટ લે છે એટલે 30 ગુણ્યા 60 કરવું પડશે ને, બરોબર છે? સેકન્ડમાં ફેરવવું પડશે આપણે. ચાલો લોગ શું કરશો હવે? શરૂઆતની સાંદ્રતા 0.05 છે ના છેદમાં RT. તમારે મોલારિટી એટલે RT મેળવવાનો છે. કરો તો અહીંથી પ્રોસેસ ચાલુ. શું કરશો? 6.7 ગુણ્યા 10⁻⁴. 6 તેરી 18 એટલે 1800 થાય ના છેદમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ log 0.05 - 0 log RT થાય. ચાલો કરો પ્રોસેસ અહીંથી. અને એટલી બધી ન કરવી હોય તો પછી આપ મને કહેજો, બરોબર? એ પ્રમાણે હું શીખવાડું તમને. અહીંથી પ્રોસેસ કરો તો હું છે ને અહીંયા કંઈક બીજી કરું. સર 0.52 હે 0.52 0.1 0.52 છે. 0.52 હરખાય કરો. આ 0.52 સાઈડ નો ખાલી, આ સાઈડ નો જ ખાલી. અચ્છા હા. અને ઓલાનો કોઈક લોગ. એક કામ આનો પછી આવડશે ને આનો? સપાઈ એન્ટીલોગ શોધ નાખો ડાયરેક્ટ. હા, એન્ટીલોગ ગોતી નાખો. હવે એ પ્રોસેસ થી કરો ને. આ મારી પ્રોસેસ છે, જોવો તો. ये मैं ट्राई करूँ. આમાં જો ધડિંગ દેખાને આન્સર આવશે. સમજાય છે? તમારે આખું સૂત્ર મૂકીને માથાકૂટ કરવી પડે એની કરતા પહેલામાં ધડિંગ આન્સર આવશે. ડન? ચાલો. હા બોલો. ચાલો નેક્સ્ટ 17મો પ્રશ્ન જુઓ. શું કહે છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે T1 અને T3/4 વચ્ચેનો સંબંધ મૂકો. ચાલો કયા ક્રમ પ્રક્રિયા માટે? શૂન્યક્રમ. હવે જો T1 એટલે અર્ધ આયુષ્ય સમય. ઓકે, શૂન્યક્રમ માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું હોય? R0 ના છેદમાં 2k. ચાલો હવે આપણે જે પ્રક્રિયા છે એ 3/4 માં જાય છે એટલે T3/4 માં શરૂઆત કરતા 3 ના છેદમાં 4 ગણી ઓછી થાય એવું કહેવા માંગે ને આ લોકો. ઓકે, શરૂઆત કરતા 3 ના છેદમાં 4 ગણી ઓછી. ધેટ્સ વાય આને હું જો આ પ્રોસેસ કરું તો આને હું કહી શકું 1 ના છેદમાં 4 ગણી જેટલી થાય. કારણ કે 4 ગુણ્યા R0 - 3 R0 એટલે 1 વધે અને છેદમાં 1 ના છેદમાં 4 એટલે આટલું થાય T3/4. હવે શું લેવાનું છે? બંનેનો ગુણોત્તર લેવાનો છે. કંઈ નહીં, બંનેનો ગુણોત્તર લઈ લઈએ. T1 ના છેદમાં T3/4. આ કેટલું છે સર? આ છે R0/2k. અને આ કેટલું છે સર? આપણે કુલ જે મૂલ્ય છે એને આધારે લઈએ તો 3/4 R0 જ વધે.
કેટલી સાંદ્રતા થાય છે એને આધારે કહીએ તો બરોબર. કઈ રીતે કે આનું મૂલ્ય આ છે, આ T3/4 નું મૂલ્ય આ છે, એટલે R0 માઇનસ 3/4 R0 ના છેદમાં કે તો બેનો કેન્સલ જ થઈ ગયો આનો. ચાલો આ મૂલ્ય અહીંયા શું વધે 3/4 વધે, સોરી અહીંયા 1/4 1/4 વધે. ધેટ્સ વાય અહીંયા માઇનસ કરીએ તો 3/4 જ થાય ને R0 ની સાંદ્રતા. આ હવે લસા લ્યો તો શું વધે? હા રેડી? હા, એટલે શું આવશે 2/3 કારણ કે R0 કેન્સલ થશે 2/3 સેમ 19મો નહીં 18મો એવો જ છે. જોવો તો હા ઊંધો કરવાનો ટ્રાય રેશિયો. હા ઓકે ચાલો હવે આ પ્રશ્ન જોવો તો મારી પાસે જગ્યા નથી, મને ખાલી રકમ કહેતા જજો, હું આગળમાં લખું છું બરોબર. 19મો ઓલી રીતથી કરું, હું આ રીતથી કરું, તમારે ઓલી રીતથી કરવું હોય તો કરી શકો છો. ચાલો બોલો રકમ. એટલે રેડિયો એક્ટિવ છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ઓલું સૂત્ર મૂકી શકશો આપણે. અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 57,5730 વર્ષ. ચાલો 80% કાષ્ઠ ધરાવે છે તો 80% છે એટલે શરૂઆતનું કેટલું હોય? 100% હોય. અત્યારે 80% ધરાવે છે. ચાલો ધેટ્સ વાય હું અહીંયા શું કરશું તો સમય કેટલો લાગશે મેડમ, એટલે n ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, t ના છેદમાં t1/2 n મળી જાય. t કેટલો છે? 5730 વર્ષ છે. t1/2 2n 100/80 કેટલા થશે? 10/8. એક 1.25. 1.25. ચાલો 1.25 તો આને તો લોગ જ આપવો પડશે ને, એટલે 0.3010 અને 1.25 નો આઈ થિંક 0.69 આવો સમથિંગ થાય છે. એમ આઈ રાઈટ? એટલે અહીંયા ભાગાકાર કરીને n મેળવો તો 0.3010. અહીંયાથી એવું લાગે તો પોઈન્ટ આગા લઈ લેજો, 1 2 એટલે 9 × 9.69 × 10⁻1 2 એટલે -2 અને અહીંયા 1 જ લેવાનો રહીએ એટલે -1. 3 તેરી 9 રેડી, એટલે 3 આજુબાજુ n રહીએ, 10⁻1 વધે એટલે 0.3 થાય હે ને? ઓકે ચાલો n મળ્યો. 0.3 ગુણ્યા 5730 કરો તો ભાઈ. હું કન્ફ્યુઝ છું એટલે હો, મને ગણિત જોવો તો. 17 આવે. હે 17 જેવું આવે છે. કેટલું આવે? 17,906 આવે. 1 મિનિટ હો. એટલે નજીકનો જવાબ 1845 થઈ જાય. હા ઉપર 1 મિનિટ હું કન્ફર્મ કરી લઉં. હા આવી જશે. જો હવે એકચ્યુઅલમાં છે ને, જો તમે માથું 1 મિનિટ અહીંયા છે ને, અહીંયા કરશો ને, અહીંયા ગણતરી હવે મેં પેલા કેલ્ક્યુલેટરમાં કરી જોઈ, એટલે આ ભાગાકાર આવે 0.32 સમથિંગ. આપણે તો પૂરો નો, કારણ કે હું મેં 0.69 નું નથી લીધું, સમજાય છે? હા 9.69 છે ને એનું નથી લીધું, એટલે 0.32 આવે ને 0.32 ગુણ્યા કરી જવો કેલ્સીમાં 5730 1800 આજુબાજુ આવી જાય આન્સર. હા ઓલી આખી પ્રોસેસ તમારે કરવાનો બેવી, આમાં ફટાફટ થાય. ઓકે 20મો પ્રશ્ન જુઓ શું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 6 મિનિટ છે, એટલે
કેટલો છે કે 6 છે. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 0.5 છે તો કેટલા સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા 0.5 થાય? એટલે વેગ અચળાંક આપી દીધો છે તો T1 મળી જાય. T1 કેટલું થાય આનું? 0.693/6 થાય. હા રેડી? પેલું જ સૂત્ર મૂકજો જે આપણે ટ્રીક વાળું છે ને એ જ. 2n શરૂઆતની કેટલી છે 0.5, અંતિમ કેટલી છે 0.05. એટલે અહીંથી n મેળવી લ્યો. n મેળવીને મારી પાસે આવજો પાછા તો સમય મેળવવા માટે n = t અને અહીંયા ગુણ્યા 6/0.693. આ સમજાણું હું લખ્યું ઈ? હા કારણ કે t1 છેદમાં હોય, છેદનો છેદ અંશમાં, અને અહીંયા જો n મળી જાય ત્યારે મને કહેજો. 0.5 ભાગ્યા 0.05 કેટલા થશે? હે 10. તો 2 ની કેટલી ઘાત લ્યો તો 10 થાય. મેળ આવે? તો શું કરવું પડે? લોગ લેવો પડે. તો 0.30 અને 10 નો લોગ 1. ધેટ્સ વાય n એટલે શું થાય? 1 ભાગ્યા p 0.30 થાય ને? હે ને? ચાલો n ની વેલ્યુ અહીંયા મૂકો. 1 ભાગ્યા 0.30. જો હું અહીંયા ગણાવું છું ખાસ, અને 0.693 એટલે શું થાય? 2.303 ગુણ્યા 0.30 થાય ને? અને ભાગ્યા અહીંયા 6 એટલે t મળે. 0.30 30 કેન્સલ. હવે કરી નાખો ગુણાકાર ભાગાકાર જે ભી હોય એ. કેટલો આવે? 0.84 આવે કે 0.384? 384. હા 0.384. ચાલો પેલું સૂત્ર મગજમારી જ નહીં. જોવો કેટલો ફટાફટ દાખલો થયો. પેલું તમારે આખું સૂત્ર મૂકવાનું, R0 2.303 નહીં લખવાનું. ચાલો 21મો પ્રશ્ન જુઓ. 20મો થઈ ગયો. ચાલો 21મો પ્રશ્ન શું કહે છે જુઓ તો. એક પ્રક્રિયા 15 મિનિટમાં 75% પૂર્ણ થાય. 15 મિનિટમાં 75% પૂર્ણ થાય અને તો પ્રક્રિયાને 90% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? આ છે, આ રીતનો પ્રશ્ન છે. બરોબર? આવડશે કે? હા 75% માં પૂર્ણ થાય તો 90% પૂર્ણ થવા માટે એને કેટલો સમય લાગે? શું કરશો? કરો તો ટ્રાય મારો તો હાલો તો. ગણાવું કે? 20 મિનિટ. હે કેટલો આવે જવાબ? 25. ચાલો તો આપું છું 22મો જુઓ. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર શું થાય? K is equal to R0 minus R ના છેદમાં T. ચાલો હે R0 કેટલો છે? શરૂઆતની સાંદ્રતા આપી છે. વેગ અચળાંક આપ્યો છે 0.2. લખી નાખો. અડધો કલાક પછી એટલે સમય કેટલો છે? અડધો કલાક છે. બરોબર છે? તો સાંદ્રતા શું થશે? અડધો કલાક પછીની સાંદ્રતા શું થશે? અડધો કલાક એટલે 0.5 અથવા 1/2 અવર લખી શકું?
હા શરૂઆતની સાંદ્રતા આપણે ગોતવાની છે. અંતિમ સાંદ્રતા કેટલી છે? 0.05. હમ ચાલો R0 આપણે મેળવવાનો છે. ઓકે, ચાલો શું કરશો હવે અહીંથી? મળી જાય છે. મળી જાય ને direct. હા, ચાલો અહીંયા જોઈએ. H2O2 ના વિઘટનનો દર કેટલો આપ્યો છે? વિઘટનનો દર 3.66 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. H2O2 નું શરૂઆતની સાંદ્રતા 0.882 હોય અને કયા સમયે તેની સાંદ્રતા 0.600 થાય? તો T મેળવવાનો છે. કેમ થાય? હા આવો તો આવડી જશે. સૂત્ર આવડી વાંચી જશે ને? આવું K હા. બરાબર 225. હા. હા સર. હવે જો અહીંયા ઈ તો ઈઝી થઈ ગયું, પણ હવે સ્ટેપ બાય જો 3.66 છે એને તમારે સહેલા કરવા હોય તો શું કરવાનું? જો અહીંયા 3.66 છે ને, અહીંયા 1/4 કરો, 1/4 ભાગ પાડો, કેટલા થાય? એક ભાગ્યા 4 કરો તો 0.25. 0.25 થશે. બરોબર છે. એટલે ગણતરી કરતા કરતા તમારે છે ને 0.25 આવે એટલે 0.66 તો થયા નહીં. બરોબર, એક કામ કરો, હું કહું એમ કરો તો 11/3 કરો તો 3.66 આવશે. હા. આવ્યા? હવે એનો મિનિંગ હા 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 હવે જો એનો મિનિંગ શું થશે ખબર છે? અને 13/4 કરો તો 3.25. હવે જો આ રીતના રેશિયો હોય ને તો તમારે શું કરવાનું કે આ 4ની નજીક વેલ્યુ છે 3.66. ઘણીવાર એને ગણતરીમાં જો આપણાથી થાય નહીં તો અહીંયા શું કરવાના કે આગળનું જે વેલ્યુએશન છે ને એ છેદમાં રાખવાનું. ઉપર કેટલા મૂકું તો 3 એટલે 11ના કેટલા ભાગ પાડું? 3 ભાગ પાડું એટલે 3.66. એટલે અહીંયા જે 3.66 લખાય એની જગ્યાએ હું 11/3 ગુણ્યા 10⁻³ કરીને કરું ને ગુણાકાર ભાગાકાર તો બહુ ઈઝી પડે. ઓકે, ચાલો 24મો પ્રશ્ન જો. શું કે 24મો પ્રશ્ન? A થી B તરફ જતા પ્રથમ ક્રમ છે. ચાલો એ તો ગતિકી અનુસરે છે. A થી B તરફ જતા 0.80 મોલ. હવે શરૂઆતના મોલ આ લોકો કેટલા કહે છે? શરૂઆતના 0.80 મોલ છે. 0.80 મોલ છે શરૂઆતના. ત્યારે B ના કેટલા હોય? 0 મોલ હોય આના શરૂઆતના. પછી એમ કે છે કે 0.60 મોલ B બનવા માટે 1 કલાક લાગે છે. એટલે અહીંયા કેટલા બને છે? 0.60 બને છે. એનો મિનિંગ આમાંથી 0.60 ઓછા થયા હશે તો વધ્યા કેટલા? 0.20. ચલો અહીંયા સુધી રકમ ખબર પડી. આવું થવા માટે એને કેટલો ટાઈમ લાગે છે ભાઈ? 1 અવર લાગે છે. એટલે T1/2 છે એનો એ 1 અવર થયો એવો મિનિંગ થાય, હું કહી શકું. તો 0.90 મોલ A માંથી 0.675 મોલ B બનવા માટે કેટલો સમય લાગે? સમજ પડે? તો અહીંયા કેટલા વધતા હતા મોલ? જોવો તો 0.20 મોલ વધતા હતા. ધેટ્સ વાય હું અહીંયા એમ કહી શકું ગુણ્યા 2 એમ, એટલે મીન્સ કે 0.20 સમથિંગ આજુબાજુ વધે. તો આટલા મોલ વધવા સાથે 1 કલાક લાગે. ફરીથી યાદ કરો, આટલા મોલ વધવા સાથે 1 કલાક લાગે. બસ હવે સેમ અહીંયા આવી જાવ. A B શરૂઆતના કેટલા હતા? 0.90. અહીંયા કેટલા હતા? 0. આમાંથી કેટલા બને છે ભાઈ? 0.675. તો 0.675. તો 0.90 માંથી 0.675 જાય તો કેટલા વધે? 0.225 સમથિંગ વધે. તો સેમ તો એ જ વસ્તુ થયું ને. જુઓ તો આના માટે કેટલો કલાક લાગે? 1 કલાક જ લાગે. 1 કલાક જ લાગે. ચાલો 25મો પ્રશ્ન જુઓ. આ ઓલો દબાણ વાળો છે દાખલો. ગેસિયસ છે. આપણને જો
એક રકમમાં જ આપી દીધું છે, ગેસિયસ છે, તો લખીએ એ ગેસિયસ ઇટ્સ ગીવ ટુ બી ગેસિયસ પ્લસ સી. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં દબાણ કેટલું કહે છે 90 mm ઓફ મર્ક્યુરી હોય તો 10 મિનિટ બાદ, ધ્યાન આપજો, 10 મિનિટ બાદ કુલ દબાણ 180 mm થાય. ધેટ્સ વાય અહીંયા 0 હોય શરૂઆતમાં. હો, પછી અંતિમ કેટલું થાય સર? અંતિમ આમાંથી x જેટલું ઓછું થાય, હું એમ કહી શકું 19 માઇનસ x. ધેટ્સ વાય આ 2x અને આ x કહેવાય. જુઓ તો, ચાલો, p ટોટલ એટલે બધાનો સરવાળો 90 માઇનસ x પ્લસ 2x પ્લસ x. ધેટ્સ વાય પ્લસ x અને માઇનસ x કેન્સલ. પ્લસ x અને માઇનસ x શું થાય? કેન્સલ થાય. ચાલો, એટલે 19 પ્લસ 2x થાય અને p ટોટલ કેટલું છે? 180. ડન. 180 માંથી 90 જાય એટલે શું વધે? 90 વધે અને x કેટલા વધે? 45 વધે. 45. ચાલો, એટલે અમે કયો દાખલો ગણાવ્યો? વેગ અચળાંક. અચ્છા, x બાદ 180 જણાય તો પ્રક્રિયાનો વેગ અચળાંક. અચ્છા, હા, હજી આપણે વેગ અચળાંક બાકી ને? તો અહીંયા x તો મળી ગયો છે, બરોબર છે? x તો આપણને મળી ગયો. ચાલો, હવે શું કરશો સર? વેગ અચળાંક મેળવશું. તો વેગ અચળાંક મેળવવા માટે મારી પાસે જગ્યા અહીંયા છે. ચાલો, k મૂકશું, k વાળું સૂત્ર, k ઇઝ ઇક્વલ ટુ 2.303 ના છેદમાં t log. હવે દબાણ છે દીકરા, એટલે શું હોય? શરૂઆતના દબાણના છેદમાં અંતિમ વાળું, એટલે 90 માઇનસ x કહેવાય. p એ અપોન આવડું હતું, ખબર છે? p એ અપોન વાળું સૂત્ર, એટલે 90 માઇનસ 45 કરી નાખું ડાયરેક્ટ, કારણ કે x મળી ગયો છે મને. ચાલો, t કેટલો છે? કેટલો સમય લાગે છે? 10 મિનિટ લાગે છે. સેકન્ડમાં જવાબ આપ્યો છે એટલે આપણે સેકન્ડ કરવું પડશે. 10 ગુણ્યા 60 log કેટલા થશે દીકરા? 2 થાય. જોવો તો, 2. ચાલો, 2.303 ગુણ્યા 0.30 છેદમાં 600 અને 0.30 એટલે 0.693 થાય ને? જો હું અહીંયા લખું છું, કે અહીંથી 0.693 ના છેદમાં 600. હવે જો હું ઉપર 6.93 કરું, બરોબર છે, અને ઉપર 10 ની 2 ઘાત ઉપર કરું, એટલે આ શું થાય? 6.93 ગુણ્યા 10 ની માઇનસ 3 ના છેદમાં 6. સમજાણું આ? કારણ કે 6 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 600 થાય, અને 10 ની 2 ઘાત ઉપર લઈ ગયો, અને આ મૂલ્ય છે એ જમણી બાજુ આવે એટલે માઇનસ મૂલ્ય લગાવવાનું હોય, એટલે 10 ની માઇનસ 3 થાય. અને આ થયું સેકન્ડ ઇનવર્સ. અને હવે અહીંયા ભાગ ચલાવો એટલે 6 એકા 6 એટલે 6 ની આજુબાજુનો આન્સર રે, 1 ની આજુબાજુનો આન્સર રે, પણ એ માઇનસ 3 ઘાતમાં. જોવો તો, આ 6 એકા 6 રે એ આપણે સમજી કે પોઈન્ટ પછી ને આપણને નથી ખબર, પણ 10 ની માઇનસ 3 ઘાતમાં રે તો આન્સર એ આવે. 1.5. બરોબર છે? વિધાઉટ કેલ્સી આપણે આરામથી આ દાખલો સોલ્વ કરી શકીએ. ચાલો, 26મો પ્રશ્ન જુઓ. શું કે છે 26મો પ્રશ્ન? સેમ એવો દાખલો છે, ટ્રાય મારો તો વેગ અચળાંક વાળો જ છે, પછી મને કયો. કે કરાવું? ટ્રાય મારો પછી મને કયો, બરોબર?
કરાવું તો એક question નથી. આપણે ફક્ત આવતી કોઠામાં આવતી સંખ્યા હોય પછી કઈ થયું કે કરાવું હજી બી આવે શું આવે બધાને થઈ ગયો હે બધાને થઈ ગયો હા સર હે હા હા બાકી છે બાકી છે હું હા હા પાડશો અહીંયા જો કરાવું 2N2O5 છે 2N2O5 ઇટ્સ give 4NO2 પ્લસ O2 મુજબ N2O5 નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બંધ પાત્રમાં શરૂઆતમાં લખી નાખો શરૂઆતમાં PI હોય કેટલું હોય PI હોય એટલે આ 0 0 ડન હવે શું થાય સર 30 મિનિટ બાદના અંતે કુલ દબાણ 305.5 થાય કેટલી મિનિટ બાદ 30 મિનિટ પછી કેટલું થાય PI માઇનસ X કહેવાય બરોબર છે ત્યારે આ કેવું કહેવાય 2X કેટલું થાય 2X બરોબર છે હવે અહીંયા જો મેં 2X લીધું હોય ધ્યાન આપજો અહીંયા મેં 2X લીધું હોય તો મારે અહીંયા x/2 લેવું પડે શું કામ મેં 4 ના 2 લીધા તો આ 1 નો અડધો લેવો પડે શું કામ કારણ કે મેં અહીંયા 2 ભાગમાં વિભાજિત થાય છે અહીંયા મારે 2X લેવું પડે ખરેખર ધ્યાન આપો અહીંયા PI માઇનસ 2X લેવું પડે મારે તો હાલે ત્યારે એનું દબાણ કેટલું છે 305.5 કેટલું છે 305.5 પછી શું કહે છે કે હોય તો જ્યારે સંપૂર્ણ વિઘટન એટલે મારે અહીંયા એકવાર જ લેવું પડ્યું કારણ કે હજી અહીંયા એમ કહે છે કે સંપૂર્ણ વિઘટન એટલે હું અહીં લખું નાખું સંપૂર્ણ વિઘટન બી થાય છે હજી સર જો સંપૂર્ણ વિઘટન એટલે અહીંયા હવે 0 વધે ધેટ્સ વાય અહીંયા હવે શું બનશે 2pi અને અહીંયા pi/2 એટલે અહીંયા 4 મોલ હતા 2 અહીંયા વેચાઈ ગયા 2 અહીંયા O2 નો 1 હતો એ અડધો અહીંયા વેચાઈ ગયો અડધો અહીંયા ત્યારે આનું દબાણ કેટલું છે 587.5 આ દાખલો છે હારો મગજ ખાઈ જાય એવું ચાલો આ બેનો સરવાળો કરો 2pi plus pi2 એનું કુલ દબાણ 587.5 મને આને pi ગણીને આપો હાલો આનો બીજી વસ્તુ કે આનો સરવાળો કરો એટલે આનો તો કુલ સરવાળો કરવો પડે ને હા ધેટ્સ વાય pi minus x plus 2x plus x/2 305.5 આમાંથી મને x ગોતીને આપો સર PI 235 છે PI 235 ચાલો આગે बढ़તો x સામે બરોબર છે x કેટલો થશે તેર પણ 66 હે 13.66 નહીં 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 જો આમાં પ્લસ x છે એટલે એક x તો નીકળી જાય ને એક 47 સર x/2 એટલે 2x plus x 3x 3x/2 વધે ને અને અહીંયા 305.5 એટલે અહીંયા pi plus 3x/2 વધે
305.5 અને પીઆઈ મળ્યો કેટલો મળ્યો 235 235 પ્લસ 3x/2 ઇન્ટુ સાહેબ 15 જ મળે. હે 15 મળે 47 મળે. એટલે ક્યાંથી સાહેબ 305 માંથી 235 પડે. 305 માઇનસ 305.5 માઇનસ 235 હા બરોબર કેટલા આવ્યા 305.5 માઇનસ 235 70.5 70.5 70.5 ગુણ્યા 2 કરો કોડેડ એટલે 141 141 ભાગ્યા 3 કરો 76 રેડી 47 આવે તો ક્યાં ગણતરીમાં લોચા માર્યા સાહેબ મેં 284 લઈ લીધા. ચાલો હવે તમને પીઆઈ મળી ગયો ને એક્સ મળી ગયો સૂત્ર શું છે કેઆઈ ઇઝ ઇક્વલ ટુ 2.2303 સમય મેળવવાનો છે ને કે વેગ અચળાંક જ છે વેગ અચળાંક ડિવાઇડ બાય ટી લોગ પીઆઈ ના છેદમાં પીઆઈ માઇનસ એક્સ રેડી ચાલો સમય કેટલો છે સેકન્ડમાં કે મિનિટમાં મિનિટમાં હવે આમાં મિનિટ ને સેકન્ડ બે છે હે ને મિનિટ ને સેકન્ડ હે પેલા મિનિટમાં ગોતો ના સેટ થાય પછી 60 કરી સેકન્ડ નો દેવાનું. ગોતી દઉં પેલા સેકન્ડ નું મૂકી દઉં છું બરોબર છે 1800 થશે ને 1800 સેકન્ડ ઓકે પીઆઈ કેટલું છે 235 અને આ કેટલું છે 47 હે ને સોરી માય મિસ્ટેક પીઆઈ એટલે 235 માઇનસ 47 લેવા પડે ને ઓકે એટલે આ રીતના ગણતરી કરશો એટલે કે મળી જશે ડન ચાલો એટલી મોટી ગણતરી હતી. હવ ભાઈ હવ હવે દાખલા ન પૂછાય હવે જો બાકીના રહે છે દાખલા એ હજી હું કરાવડાવી દઈશ પેલામાં હજીનો એકાદો લેક્ચર છે ને આવતા સોમવારનો ખેંચી લે એટલે ગતિકીના દાખલા પૂરા કરી દેવું આપણે ઓકે હા હા ઓકે